વેલકમ નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું અમારા બધા નવા વ્લોગમાં. આજે સવારમાં છે ને વ્લોગ રૂમમાંથી ચાલુ એટલે છો કે ગુલાબ છે ને આ બધું કંઈક જૂનો ખજાનો ખોલીને બેઠી છે. શું છે આ બધું? હે ગણપતિ દાદાને વિદાય કરીને નહીં કરવું પડે નવરાત્રીની તૈયારી. ઓહ વાહ, અચ્છા, ચણિયા ચોળી છે બધી આ. સાનુબેનની ચણિયા ચોળી નક્કી કરવી જોઈએ ને પહેરવા. કેટલી મળે છે? પડવા વરસથી થાય થાય એ નાના છોકરા હોય ત્યાં સુધી તારે એ જાણું, કેમ કે તેમ ગયા વર્ષે સીવડાય હોય ત્યાં વર્ષે જાનું મોટી થઈ ગયું હોય. આ ગયા વર્ષનું છે, આ વર્ષે ટૂંકું થાય છે. એને પહેલાનું વર્ષના તો વધારે ટૂંકા થતા હશે. આગલા વર્ષના ટૂંકા થાય જ ને. રિપીટ કરવાના એક બે વાર, રિપીટ કરવાના, રિપીટ એટલે ફરી પહેરાવાનું. પહેરશે હે પહેરશે સાનુબેન, કાંઈ પહેરે નહીં. રિપીટ બોલો, એકની એક જોડી બીજી વાર નવરાત્રીમાં પહેરે નહીં, 9 દિવસ અલગ જોઈ. બધાને જોઈએ ત્યાં કોઈ રિપીટ નહીં કરતું, કોઈ ન પહેરે નવરાત્રીમાં. આપણે તો એક પૂરતું મત લઈ દેતા ત્યાં આખે 10 દી આખી નાખતા. આપણે હાલતું હવે હાલ આપણે હાલતું બધું હવે આ કોઈને કાંઈ હાલ તો આ બધી આખી બે બેગ બધી જાનુની છે એમ ને? હા. કાંઈ વાંધો નહીં, ત્યાં રોજ લેવું હોય, નરતા પૂરતું લેવું હોય. રોટલી બનવાનું કામ ચાલુ છે સવારમાં. અત્યારે કરવું ભરી દીધું એમ ને, ચાલ ને રોટલી અત્યારમાં. મેં કીધું મમ્મી નુપા આવે છે તેની રોટલી બનાવી નાખી હોય. એ આગળ અંકલેશ્વર રોટી ગયા હતા 15-20 મિનિટ પહેલાં, એટલે થોડીક વાર એની ભાખરી છે એમ ને. તો બા ને દાદા આવે છે ને, એ પહોંચ્યા છે અત્યારે અંકલેશ્વર બેઠા છે. લગભગ અડધી કલાકમાં આવી જવા જોઈએ આગળ. ત્યાં કોઈ 10 વાગ્યાને 10 મિનિટે દાદા વાલક ચોકડી, એટલે કે અમારા ઘરથી 5-6 કિલોમીટર આગું થાય, ત્યાં પહોંચી ગયા છે ને. હું એમને જાઉં છું લેવા. આગળ દાદાને ઉતરે એટલે તમને બધાને મળાવું. કાલે સાંજે 6 વાગે બેઠા હતા અને અત્યારે 10 વાગે પહોંચ્યા, એટલે કે સમજો ને 12 ને 16 કલાક થઈ. રેગ્યુલર 12 કલાકનો રસ્તો છે, પણ 4 કલાક ખરાબ રસ્તાના કારણે વધારે થઈ છે. તો ચાલો દાદાને મળીએ. બસ છે ને એમાં બાદ દાદા છે. ત્રીજી વખત હું ઊભો ને એટલી વારમાં સિગ્નલ બંધ થઈ ગયું. હાલે સામાન હશે હારે, એટલે કદાચ નહીં ઉતરે. આવી જા ભાઈ, ઉતરે છે હવે. આ બસ આમ જાય ક્યાં? આમ રિંગ રોડ બસ જાય, સીધી જ જાય ને? સારું હાલો. આ પેન વાળો તો ખીસું બગાડ્યું. પેને તમારે પેને ખીસું બગાડ્યું. કેમ આમ ઉતરો છો? તો આવી ગયા છે બા ને દાદા, અને બા થોડાક ઢીલા પોસા આવી ગયા છે. એવું છે, પીધું નથી કઈ હોતા જ છે. 17 કલાકથી કઈ ખાધું પીધું નથી. 17 કલાક થઈ જ ત્યાંથી અહીંયા આવવામાં. નકર રેગ્યુલર 10 થી 12 કલાક થાય ને. હા, 10 કલાક. એટલે ડાયાબિટીસ હોય, ખાધું પીધું નથી એ ભારે કહેવાય. ખાઈ લેવાય ને કંઈક, પણ બિસ્કિટ કેવું કંઈક ત્યાંથી લીધું મન જ નહોતું થતું. અને પાછા જાગે તો ઉધરસ ચાલુ થાય, એટલે ઉઠી ગયા. શું ખાધું એવું બધું નકરી ઉધરસ? કોને ખબર હોય, એમને કાંઈ લેવા દેવા વગેરેના ગામમાં ઓલે પણ જઈ આવ્યા. પેલા બેસણામાં પીસડી બેસણામાંથી જઈને આવીને ગોબર કાકાના સસરા ઓફ થઈ ગયા તે ત્યાં ગયા એના બાયુ પાસે. પછી ત્યાં જઈને આવ્યા, ઘેર આવીને ઉધરસ ચાલુ થઈ 6 વાગે. પીસડી ત્યાં ગુંદી ગાંઠિયા ને એવું છે ને, એવું હતું. એ એક ધરી ત્યાંથી આવીને પછી ઉતા ઘડીક થાય તો ઉધરસ, ઘડીક થાય તો શરીર દુખે, ઘડીક થાય તો અહીં ગેસ થાય, અંદર તાવ આવ્યો, બહારથી નથી આવ્યો. બોડી રિપોર્ટ બધે કરાવી લ્યો પાછા. નહીં, એમ આ સરકારી દવા આખેના લીધી આજકાલ. ત્યાંના બધા વખાણ કરતા હતા. ત્યાં હારી છે સરકારી દવાખાનું. બહુ સારું, નાનો ડોક્ટર છે. એથી પછી આમ સારું જ છે, પણ ઊંઘ વધારે આવે ટૂંકમાં. એમાં એવું છે. કાંઈ વાંધો નહીં. હા, ઉધરની દવા આપી હોય એને લીધે ઊંઘ જ આવે. શું લેવા? આ વખતે સારા હોય તારું. હું લેવો હોય તો વાત તો સાંભળી. દેહમાંથી પેંડા ને ઘી ને આવવા મળ્યું છે. આપણી પેલી છે અરવિંદની. આવું છે આ તારા બાની દવા.
કેળા કેળા ઠેલામાં નાખીને લાવ્યા. ઓર્ગેનિક આપણા વાડીની બાજુની વાડીના કેળા. હમ. ઓર્ગેનિક કેળા હો ભાઈ. ઓહો કેટલા કેળા અંદર કપડો કઈ બેગડું નહીં હોય કેળામાં નાખે આ બાજુની વાડીનું સીગડો. એ આ તો દવા ખવડાવી. કાંઈ ખાધા પીધા ઉગી જ ના છે હાવ. બીજું શું છે? આ છે કંટોલા ને મરચા. કંટોલા ને લાલ મરચા. આનો ભીંડાઓ મોટી મોટી રીંગણા. હજી સેમ્પલ બતાવવાનું બાકી હો. એ આગળ ખોલું સેમ્પલ જે બતાવવાનું હતું ને. ઘરના જમરૂખ નીચે કારેલા. આ લીંબુ છે હો ક્યાંના? આપણા ગામના. આપણા ગામના ઘરના નહીં ને. બકાલું બકાલું થઈ ગયું તો ન કરું. જો આ બતાવવાનું છે. એવડું મોટું કારેલું કેમ આપણું છે? ગોબર કાકા પ્લાસ્ટિક નું હોય એવું લાગે ફિનિશિંગ તો. આ ડીશ ને મૂકી દો. એની ડીશ. નાખી દીધા બે પૂરું બેગ ખાલી. મહેંદી તો દેશી. આ લીલી શાક ઘરની. બકાલું આવ્યું છે ગામડેથી ને ઘરે હવે કામ ચાલુ થયું છે બપોરની રસોઈનું. મરચા આ મરચા આગળ પપ્પા લેવા આવી છે કે અહીંયા હતા. ચટણી ખાંડવાનું ચાલુ કરી દીધી. જો શું છે મરચા છે, શેંગદાણા છે, લસણ છે ને ધાણા છે. અને આ ખાંડીને બનાવે ને એ ચટણી મસ્ત બને. ઓલી થાય ને મિક્સરમાં કરી નાખે ને તો બધું ઠીક હવે લોંદો થઈ જાય. આ ચટણી ખાતા જેવી બને મસ્ત સુપર. આ દસ્તો છે ને બહુ જૂનો છે. અમે નાના એવા હતા ને તેટલા વર્ષો થઈ ગયા મને યાદ નહીં તેટલો જૂનો છે. હે ક્યાં લઈ ગયા જાઓ? લડાઈ લે હે નહીં લડાઈ યુદ્ધ હાલતું હોય એમાં એમ માથા મારે રાખો એટલે મારા મારે. ચટણી બની જાય સુપર. એટલે સવારમાં ભાખરી સાથે ખાવાની મજા આવે ચટણી. ને વિજયભાઈ ને વેદાંત એ બે ખાસ આ ચટણી એના કોમિયા છે. લસણ નાખો તમને મજા આવે એ નાખો. મને થોડી ખબર છે હું નાખું હું નહીં. ફ્રોઝન કરેલું લસણ હે લીલું લસણ છે. બોલો લીલું લસણ ફ્રીજમાં મૂકી દે અને ચટણી બનાવવાની હોય આવું કંઈક કામ કરવાનું હોય ત્યારે એમાં નાખી બનાવે સુપર. ચાલો હે સાનું તને ભાવે? બાબુ કહે છે કાજુ કરીને શાક કરો. હાય રે રોટલી ખાય કે ભાખરી? નાન ખાશું. નાન નાન ખાવાની છે બાજરાની. હો બા આવ્યા એટલે જો સાનું એ ચાલુ કરી દીધું નખ રંગવાનું. હે કા મહેંદીનો કોન પકડે કા નખરંગ પકડે? સાનું શું કહેશો બાને? હે કહેતી હતી ને તમારી બેનપણી આવ્યા. અહીંયા કારેલા દેહના કારેલાનું શાક. દેહના કારેલાનું શાક છે આજ તો. હે મને આખા કારેલાનું ભાવે ને આખા જ કીરા છે. જો તો ખાવરાવાનો જ છે ગમે એમ થઈ જાય. મને તો ભાવે. તને ભાવશે? પેલા મને પૂછતી. હે તને ભાવશે? તો પછી જો તેલ મૂકી દીધું તો એટલે કારેલા ભરેતા જાય અને શેકાતા જાય.
હા સંભારો, સેવ ટમેટાનું શાક અને કારેલાનું ભરેલું શાક. તારે કયું ખાવાનું વેદન? રોટલો કે ભાખરી? જો રોટલાય બને છે અને ભાખરી બનાવવાની છે. હે નશે થોડી કરવાની પેલી ભાખરી તારી. કરી જાય તો મજા આવે. 8 વાગે ઘેરે પહોંચ્યા છે. આજ છે ને ઘેરે બધા મહેનત કરવા મળ્યા છે બ્લોગમાં. ગુલાબે 3-4 વિડીયા મોકલા અને જો આજે ભાઈ અભિભાઈ એકલો અહીંયા બેઠો છે. અમારા દીકરા છે ને આપણે ઘેર આવી એટલે આમ શાંતિથી એવો ફોન બેઠા હોય આપણને એમ થાય કેમ આમ બેઠો હશે, પણ હું દાદરા સાંભળી દઉં ને દાદરા કરતો એટલે ફોન પર મૂકીને આમ બેસી જાય શાંતિથી. જો આવી રીતે ફર્સ્ટ ક્લાસ હે ઊભો થતો ઊભો થાય એટલે ક્યાં છે બતાવું. અને નહીં ઊભો થાય પગ ભલે દુઃખ મારો દીકરો ફોન લઈને ઊભો થામાં તો ફોને ખીસા નાખી દીધો દીકરા. હાલ ખાઈ લીધું? હા एशिया कप ने विनिंग प्राइज वो तो मैंने डिसाइड नहीं करी है, तो मेरे को नहीं बस पंडिया का नेट्स में घड़ियां किलन फेरी थी 18 करोड़ में કેટલા 100 તો એશિયા કપ રમાડે છે 109. બોલો ખુલ્લા પેંડા દેખાઈ રહ્યા છે પણ હવે કેટલો સમય સુધી દેખાય કઈ નક્કી નહીં. આગળ પૂરું મીટિંગ રૂમમાં બેહો ને એટલે મોકલી દેવાનું. તો આજ તો મીટિંગ રૂમ જમવાની છે. ઘણા દિવસ પછી દાદા બાન બધા આવ્યા છે એટલે મીટિંગ રૂમમાં મસ્ત. બાને તબિયત હજી ખરાબ છે ને ડાયાબિટીસ થોડીક વધારે આવી છે. કેટલી આવી ડાયાબિટીસ ખબર નહીં મને, એવું સાંભળ્યું મેં એટલો ફોન કરાવી નાખી રિપોર્ટ. આજ તો ક્યાંય ગયા નથી ને. કાલે બારને ડાયાબિટીસના રિપોર્ટ કરાવી લઈ હું કહીશે જોઈ. જો આજે ખાંડના વાસણમાં છે સીબુ, ભાખરીની ડીશ, મોટી ડીશ, કવાલી, વાટકો, મોટો વાટકો, રકાબી, ગવણી, ચમચો, ડોયો, લીંબુ લૂછવાનું, ચમચી અને જાતના વાસણ છે આજે સાંજે. ચાચરનું રાંધું હોય પછી હોય નહીં જાય. આવો બધા વાસણ ઉટકવા એમ સિંગ એ દોય ને આવો બધા વાસણ ઉટકવા કહી દે એકવાર. કાકા જાતને રસોઈમાં બનાવેલું વાસણ. હાલો ઊભી થઈ જા. જાનુબેન નેચરમાં દાદા આવ્યા એટલે તરત પહેલે જ દિવસે શું ખાશો અખરોટ ખાવા મળી ગઈ છે. બાની તબિયત હજી હરકી નથી થઈ. કેમ થાય છે? સારું છે. મીટિંગ રૂમમાં જામી ગઈ છે ઘણા દિવસ પછી. છોકરાઓ નથી કે છે ને એશિયા કપ ચાલુ છે. એશિયા કપ ચાલુ થયો ને એટલે છોકરા બધા મેચમાં લાગી જાય અને જાનુને કઈ મેચ જોવાની હોય નહીં. કચરું નાખવા જવાનું કચરા વાલી ફોનમાં જોવે કરે આખો દિવસ. તમને સાંભળું છું ભાઈ. નેટ મત ચાલુ પૂરું થઈ ગયું હતું. ના રે ના ચાલુ જ હતું. તરત સાસુમાં આવી ગયા એમને બે ના કેમ એમ બે ગયા નીચે. હાલો અત્યારે કપડાનું ટોપલું ભર્યું છે. આ રોડે ઉકાણા પછી મહેમાન આવી ગયા. હા તો તમે બે વિડીયા બનાવ્યા કા કે તે બનાવ્યા? મેં જોયા નથી ખાલી એમનું મૂકી દીધા છે. આગળ એડિટિંગ કરે તે જોઈ. તમે દરરોજ કીધા કરો તો હું કરું? હા તો કેવું તો ખરા. મેં નથી કીધું, કોમેન્ટમાં વાંચજો તમે કેટલા લોકોએ કીધું. કાલના વિડીયો આજનો વિડીયો છે ને એમાં તમે કોમેન્ટ વાંચજો. કોમેન્ટમાં કેટલા લોકોએ કીધું તમે થોડોક ધર્મેશભાઈને કોન્ટેક્ટમાં હેલ્પ કરો તો તમારા વિડીયો સારા બનશે. પણ તમારે હવે આજ થોડીક આવી છે થોડીક શું કહેવાય વિડીયો બનાવવાની જિજ્ઞાસા. ઓકે અસલ શક્તિ એવી છે. શક્તિ આવી ગઈ.
ફોન હાજર હોય તો થોડુંક લઈ લેવી છોકરાઓના ગમે એના ફોન ફોનમાં લઈને ગમે એનો ફોન હાજર હોય ને એમાંથી પણ બને અમારા બેના ફોન હોય બે હારે લઈને બેયા તો છે એક એક્સ્ટ્રા ફોન લઈ દો વિડીયો બનાવવા માટે સ્પેશિયલ. વિડીયો બનાવવા ફોન થોડો લેવો. તો ચાલો મસ્ત વિડીયો બનાવો છો તમે, બનાવતા રહેજો અને આવી આવી રીતે. તને કહો સિંગ શેકી દે. શેકી દો પણ કુકરમાં ખાયું તો હે કુકરની ખાઈ હોય તો આપે કુકર ને એમને કુકરમાં એટલે કુકરમાં શેકવાની છે જોઈને કુકરમાં એમ શેકાય. શેકાય તમારે ખાઈશ હા શેકાય તો મારો વિડીયો બનાવો, લોકોને ખબર પડે ને આપણી સિવાય હોતી. મને ખબર પડી એમ બીજાને ખબર પડે ને તો વિડીયો. કુકર માં દાશ પડે કે પડે હા. દીદી ખામે સોનું લે શેકી જાય. આ કાચલ તે ઓલો ડોડો કેમ પણ એમાં કાળી નો થઈ કા એમનું શેકાય કીધું ડીશ સિંગ કેમ શેકાય. સરસ મજા આવે હા ખાવા. મને એમ લાગ્યું, મને પહેલા જોઈ ને આપણે બાફેલી ખાવી ને હા. એમ બરાબર મેં છે ને પહેલા જોઈ તો મને એમ લાગ્યું કે આ છે આ કાશી છે પછી શાખી ને તમે કીધું આ તો કંઈક અલગ લાગે હાવ. કાંઈ ને આ કુકરમાં શેકાયેલું જોઈએ એમ. શેમાં બાફે લોઢીમાં શેકે લોઢીમાં હા. શેકે. ડોડો કાચલ છે પણ બહુ વાર લાગે વાર એ કરતા આપણે કુકરમાં સિંગ શેકાયેલ એમ ખાઈએ. ના આવે લોટીમાં બકાઈ મૂકે ને એની માથે ચાકી દે હા. એ બકાઈ એક નંબર બકાઈ પણ એ તો ફેરવવી પડે નહીં એક બાજુ ભલે ને પડી ફેરવે જાય. પડે લોટીમાં ઓલી ગેસ માં તરત ન પડી છે હમ. લોટીમાં સરસ થાય કાંઈ વાંધો નહીં સિંગ શેકો. અહીંયા બેઠા છીએ અમે મીટિંગ રૂમમાં. આવવા જો સિંગ શેકાવા મળી છે મસ્ત નવી સિસ્ટમમાં. બોલા ક્યાંકથી નવું ગોચેરી છે. કેમ થાય હે જોવાવાળા કે શેકાતી નથી, બફાય શેકાય છે. શેકાય છે અંદર પાણી પાણી કાંઈ નથી નાખ્યું હો. અંદર આમ બફાય ને શેકાય ને એવું થાય. મેળ વગરનું થઈ જાય. હે? હા એટલે મેળવાળું બોલો ભાઈ આમ બોડી બતાવે બસ કરાય પાછળથી આમ એમાં હાલવું પડે. કઠણ ગ્લાસ પકડો આમ બાવડા હું સાથે ગ્લાસ આમ દબીને પકડી રાખે. હા જીમમાં જઈને એવું લાગે હો. આ વાટું જો મસ્ત સિંગ શેકાઈ ગઈ છે અને આ કુકરમાં શેકી છે. ટ્રાય તો કરો આમ કુકરમાં શેકેલી છે કેવી લાગે. કુકરમાં પાણી વગર નાખી દેવાની એવું હોય. અને અમે છે ને ઓલા ફામે ગયા ને હા ત્યાં શેકેલી હતી તો મેં પેલા આ તો થોડીક દાસ પીડી છે એમાં કાળું કાળું દેખાય છે, ઓલામાંથી દેખાતું નહોતું અને ગાય ઘા શેકાઈ ગઈ બધી શેકાઈ જાય. ઓલી કાચી ન રહે છે સારી શેકાય પછી. જો આજે બાના દાદા આવી ગયા છે તો કાલથી પાછોનો કન્ટિન્યુઅસ વ્લોગ મસ્તી મજાક વાળો. અને હવે દરરોજ સાંજે છે ને મીટિંગ થાય રાતે દાદાવાળી રૂમમાં. જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ ભૂલતા નહીં. થેન્ક યુ બાય.